નમસ્કાર રામ રામ મિત્રો ઠાકોર સમાજનું બંધારણ તો બની ગયું, પણ હવે કલાકારોની રોજગારી શું? ડીજે બંધ કરી દેવામાં આવ્યું છે, તો હવે કલાકારોને રોજગારીને લઈને સૌથી મોટો સવાલ ઉભો થયો છે. અને જે ઠાકોર સમાજના કલાકારો છે એ કલાકારો જે વિડીયો મૂકીને એમની વિનંતી કરી રહ્યા છે, વિડીયો મૂકીને કહી રહ્યા છે કે ઠાકોર સમાજે જે નિર્ણય લીધો છે, જે બંધારણ બનાવવામાં આવ્યું છે, એ બંધારણ બનાવવામાં આવ્યું છે પણ અમારું તો વિચાર્યું નથી. જે કલાકારો છે, જે સિંગરો છે, એવું કહી રહ્યા છે કે હવે અમારી રોજગારીનું શું? અમે વર્ષોથી ધંધો કરતા, તો એને લઈને અમે અમારી રોજગારીનું હવે અમારું ભરણ પોષણનું શું? તો મિત્રો આપણે આજે આ સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરવાના છીએ. જે ઠાકોર સમાજનું બંધારણ બન્યા પછી જે કલાકારોની માંગ ઉઠી છે, એ કલાકારોની માંગ યોગ્ય છે? કલાકારો કેવા પ્રકારની માંગ કરી રહ્યા છે, એને લઈને આપણે આજે સમગ્ર વિસ્તૃતથી વાતચીત કરીશું. સૌથી પહેલા જાણીશું આપણે મિત્રો આની અંદર કે જે ગુજરાતના, જે ઉત્તર ગુજરાતના કહી શકાય, જે નયનાબેન ઠાકોર છે સિંગર, હિરલબેન ઠાકોર ને અજય ઠાકોર જે રોક સ્ટાર છે, એમના જે વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવ્યા છે, એમને જે એમના ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા ઉપર એમને વિડીયો મૂકીને સમાજને વિનંતી કરી છે, સમાજને શું કહેવા માંગે છે એ આપણે જાણીશું. એના પછી અંત સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે આજે જાણીશું કે ખરેખર ઠાકોર સમાજના કલાકારો હવે બેરોજગાર થઈ ગયા છે. શું ખરેખર હવે કલાકારોનો કોઈ રસ્તો જ નથી બચ્યો? તો અન્ય સમાજના કલાકારોનું શું? જે ઠાકોર સમાજના કલાકારો હવે શું કરશે? એના લઈને આપણે આને વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. જય માતા, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજને મારે એટલી વિનંતી છે કે 20 વર્ષથી અમે આ સંગીત લાઈનમાં જોડાયેલા છીએ અને અમારા પરિવાર માટે કંઈક વિચારજો અને અમને બધા કલાકારોને કોઈક રોજગારી મળે એવું કંઈક વિચારજો. જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. જય માતાજી, જય સદારામ બાપા. હું છું આપની લોકગાયિકા સિંગર નૈના ઠાકોર. હું આજે મારા ઠાકોર સમાજને એક નમ્ર વિનંતી કરવા આવી છું કે ઘણા સમયથી હું આ સંગીતની લાઈનમાં જોડાયેલી છું અને લગભગ એક પ્રોગ્રામની પાછળ 10-15 જણાના ઘર ચાલતા હોય છે. સમાજ છે એ માને બાપ છે. અમારા બધા કલાકારના રોજગાર વિશે કંઈક સારો નિર્ણય કરે અને સમાજે જ્યારે અમને યાદ કર્યા છે ત્યારે અમે એમની સાથે ઉભા રહ્યા છીએ. જય સદારામ બાપા. જય માતાજી મિત્રો, જય સદારામ બાપુ, જય ઠાકોર સમાજ અને ઠાકોર સમાજના તમામ આગેવાનોને અમારી એટલી વિનંતી છે કે અમે છેલ્લા 5-6 વર્ષથી સંગીત લાઈન સાથે જોડાયેલા છીએ અને અમારી સંગીત લાઈન સાથે સાથે 15 થી 20 જણના ઘર એડે છે, એટલે કે રોજગારી મળે છે. તો અમારા માટે કંઈક વિચારજો, એટલી જ વિનંતી છે. જય સદારામ બાપુ, જય ઠાકોર સમાજ. તો મિત્રો ઠાકોર સમાજનું બંધારણ તો બની ગયું. બંધારણ બન્યા પછી જે બંધારણ બનાવવાનું હતું એ બંધારણ પહેલા 2 મહિના મીટિંગો ચાલી હતી. જે અલગ અલગ તાલુકાની અંદર, અલગ અલગ વિસ્તારની અંદર 2 મહિનાથી વધુ સમયની અંદર જે મીટિંગો ચાલી હતી, એની અંદર જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા કે ઠાકોર સમાજની અંદરથી શું રિવાજો, કયા રિવાજો રાખવા અને કયા કુરિવાજોને નષ્ટ કરવા. તો જ્યારે જે આ રિવાજ, જે આ સભાઓ પહેલા કરવામાં આવી હતી, જ્યારે આને જે બંધારણ વિશેના જે રિવ્યુ લેવામાં આવ્યા હતા લોકો જોડેથી, ત્યારે કોઈ પણ પ્રકારનો જે આની અંદર કોઈએ વિરોધ કર્યો નતો. કે એની અંદર સ્પષ્ટ હતું કે ડીજે જે ઠાકોર સમાજની અંદર છે એ ડીજે સંપૂર્ણ બંધ રાખવું. જે આમ તો જોવા જઈએ તો થરા વિસ્તાર હોય કે આજુબાજુના વિસ્તારની અંદર ઘણા ટાઈમથી જે બંધારણ બન્યું એના ઘણા ટાઈમથી આની શરૂઆત થઈ ગઈ હતી અને ડીજેનો જે મુદ્દો હતો, જે ડીજે બંધ રાખવાનું હતું, એ છેકથી જ એની અંદર ચર્ચા થતી જ હતી. તો એ ટાઈમે કોઈ કલાકારો વિરોધ કરતા નથી. અને જ્યારે ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું, બંધારણ બન્યા પછી જે લગ્નની અંદર, જે વરઘોડાની અંદર ને લગ્નની અંદર ડીજે બંધ રાખવામાં આવ્યું, એ ટાઈમે એના પછી 1 મહિના પછી જે પાટણની અંદર અમુક ડીજે વાળા લોકો ભેગા થયા અને બીજી સમાજના લોકો પણ ભેગા હતા એની અંદર, અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે અમારે હવે ડીજે એ અમારી રોજગારી હતી, અમારી રોજગારીનું શું હોય? જો ડીજે અમને નહીં વગાડવા દો તો અમે દારૂ વેચીશું. એના પછી એ બન્યા પછી જે ગાંધીનગરની અંદર સંમેલન થયું, વિક્રમ ઠાકોર દ્વારા જે જ્ઞાનીબેનને રજૂઆત કરવામાં આવી કે જે કલાકારોના રોજગારીનું શું, એમના ધંધાનું શું? ઘણા લોકો સંગીત લાઈન સાથે જોડાયેલા છે, તો એમનું પણ તમારે વિચારવું જોઈએ. એ ટાઈમે જ્ઞાનીબેને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે જે બંધારણ બની ગયું છે એનો 1 વર્ષની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. એના પછી મિત્રો જે અજય ઠાકોર ને જે ગબ્બર ઠાકોર એમના પરિવારમાં જે લગ્ન હતા, એ લગ્ન પછી એમને જે ત્યાં પણ બંધારણ તોડીને સમાજ બહાર એમને કરવામાં આવ્યા.
તો એના પછી જે મગનજી ઠાકોર હોય કોરડાવાળા એમના ત્યાં પણ બંધારણ તોડતા એમને પણ 1,51,000 નો દંડ કરવામાં આવ્યો. એના પછી મિત્રો હવે આની અંદર જે સોશિયલ મીડિયાની અંદર જે કલાકારો છે એમનો મંતવ્ય જણાવી રહ્યા છે, એમની વિનંતી કરી રહ્યા છે કે અમારી રોજગારીનું વિચારો, અમારી રોજગારીનું શું. અને ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર દ્વારા તો એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે કે અમને સમાજ બહાર કર્યા છે તો એમનો ન્યાય માતા લાવશે, એવું કરીને કોઈ ગીત રજૂ કરવામાં આવ્યું છે કે અમને ખોટી રીતે કોઈ કાવતરું ઘડીને એમને કે સમાજ બહાર કરવામાં આવ્યા છે, એવું પણ એમનું ગીત આવ્યું છે. તો મિત્રો આપણે આ જે કલાકારો જે કહી રહ્યા છે એ એવું કહી રહ્યા છે કે અમારી રોજગારીનો શું, અમે વર્ષોથી આની અંદર જે કામ કરતા હતા અને ઘણા બધા લોકો આની અંદર જોડાયેલા છે. તો સૌ પ્રથમ તો વાત કરવા જઈએ તો જે બનાસકાંઠા પાટણ અને વાવ થરાદનું જે બંધારણ બન્યું છે એ બંધારણ બન્યું છે તો આ વિસ્તારની અંદર ઠાકોર સમાજ ખૂબ બહોળા પ્રમાણમાં છે અને ખૂબ પ્રભુત્વ ધરાવે છે. તો તમામ ધંધાની અંદર તો 100% અસર તો પડવાની છે અને પડી જ છે આની. કેમ કે જે મોસ્ટ ઓફલી વસ્તી ઠાકોર સમાજની હતી મોટા ભાગના જે રિવાજો હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે. જે કાપડની અંદર ઊંઢામણા હોય, વાસણ હોય, જે સોના ચાંદી બધી જે ખોટા ખર્ચા બિનજરૂરી કહેવાય છે એ હતા, એ બંધ કરી દેવામાં આવ્યા છે. જે ડીજે ને લઈને એ પણ બંધ કરી દેવામાં આવે છે. તો આની અંદર મિત્રો સવાલ એ ઉભો થાય છે કે જે લોકો રોકાણ કરીને જે દુકાને ઠાકોર સમાજના જે લોકો દુકાનની અંદર જે ધંધા કરે છે, કાપડ વાસણ જે કરિયાણું હોય કે એ મોસ્ટ ઓફલી 90% જે ધંધાર્થી છે એ ભાડે દુકાન રાખીને ધંધા કરી રહ્યા છે. તો એમને એક તો સૌ પ્રથમ કે એમને ભાડું પણ ભરવાનું હોય છે અને વત્તા બીજા નંબરમાં શું છે કે એમને રોકાણ પણ એ પ્રમાણમાં કર્યું હોય છે. તો એના પછી જે આપણે આ વાતચીત કરીએ તો એ ધંધાની અંદર કોઈને કોઈ તકલીફ થતી નથી. કેમ નથી થતી? કે સમાજ એક બે વ્યક્તિના ફાયદા માટે આપણે ક્યારે વિચારવું ન જોઈએ. કેમ કે આખા સમાજને લાખો કરોડો અબજો રૂપિયાનો ફાયદો થવાનો હોય તો એક બે વ્યક્તિના સ્વાર્થ માટે કે એક બે વ્યક્તિના પરિવાર માટે વિચારવાનું હોતું નથી. કેમ કે અન્ય ધંધો કરી કે અન્ય મજૂરી કરીને એ ગુજરાન ચલાવી શકે છે. તો એના પછી જે વાત કરીએ તો ડીજે વાળો પ્રશ્ન જે સમાપ્ત થાય છે એના પછી કલાકારો જે વિડીયો મૂકીને જે એમને વિનંતી કરી રહ્યા છે ને એમના વિશે વિચારવાનું કહી રહ્યા છે. ત્યારે આપણે મિત્રો વાતચીત કરીએ તો જે કલાકારો છે મહેનત કરી છે, 100% મહેનત કરીને આગળ આવ્યા છે. પણ કલાકારો વિશે આપણે વાતચીત કરવા જઈએ મિત્રો તો જે ઠાકોર સમાજની અંદર જે વાત કરીએ તો જે સરવણ ડાભી કરીને જે એક ઉત્તર ગુજરાતનું એક મોટું નામ હતું, જે સરવણ ડાભી ડેરા ગામના છે ને એમનું એક એવું મોટું નામ હતું કે જે આજુબાજુ વિસ્તારની અંદર જે ઉત્તર ગુજરાતની અંદર એક છોકરું જાણતું હતું. તો સરવણ ડાભી પણ એમને એ વર્ષોથી કલાકારીમાં મહેનત કરી છે એમને અને વર્ષો વિતાવ્યા છે. પણ મિત્રો વાતચીત કરીએ તો એમને એક પણ લગ્નની અંદર વરઘોડાની અંદર કોઈ ગીત ગાયું નથી. કેમ નથી ગાયું? કે જે એમને કેસેટો બને અન્ય ઘણા બધા ગીતો ગાયા છે એમને, પણ વરઘોડાની અંદર કોઈ લાઈવ ગીત કે એમને કોઈ ખરાબ ગીત નથી ગાયું. એમને લગ્ન ગીત કે લોકગીત સિવાય કોઈ પણ એમનું એક પણ ખરાબ ગીત આપણે આજ સુધી સાંભળ્યું નથી. બીજા નંબરની અંદર વાત કરીએ તો તન્વીબેન ઠાકોર છે. જે તન્વીબેન ઠાકોર દ્વારા પણ જે ગીત ગાવામાં આવે છે એ ગીત સંસ્કારી અને ભજનિક અને ગીત ગાવામાં આવે છે. એમના દ્વારા પણ કોઈ ખરાબ ગીત ગાવામાં આવતું નથી ક્યારે પણ. તો જે આપણે આજે વાતચીત કરીએ તો જે અન્ય સમાજના કલાકારો છે, જે ગીતાબેન રબારી હોય કે ઘણા બધા જે કલાકારો છે એ કલાકારો ક્યારે લાઈવ વરઘોડાની અંદર ક્યારે ગીત ગાવા જતા નથી. પણ તેમ છતાં એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમે એમના પ્રોગ્રામ હોય જ છે. એનું કારણ શું છે કે તમારા જે ગીતો છે એ ગીતો કેવા છે? જે તમારા ગીતો છે સંસ્કૃતિને શોભે છે, સમાજને શોભે છે અને જે સંસ્કારોનું સિંચન કરે છે એવા ગીતો હોય તો એમને તો સમાજો કે અન્ય સમાજો સદાયને માટે આવકારતા હોય છે અને બોલાવતા હોય છે. તો જે આપણે વાતચીત કરીએ તો ઠાકોર સમાજની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય તો ઠાકોર સમાજના મોટા ભાગના કલાકારોને બોલાવવામાં આવે છે, પણ અન્ય સમાજની અંદર એમને બિલકુલ ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવે છે. એનું કારણ ચોક્કસ એ પણ કહી શકાય કે એમના જે ગીતો એમના ગીતોમાં ઘણો બધો ફરક છે. તો જે આપણે આજે વાતચીત કરીએ તો જે અન્ય કલાકાર જે સમાજના કલાકારો છે એ કોઈ દિવસ લાઈવ વરઘોડાની અંદર ક્યાંય જતા નથી, વર્ષોથી મહેનત કરે છે, તેમ છતાં એમને કોઈ એવી તકલીફ ઊભી થતી નથી. તો જે આ કલાકારો વિનંતી કરી રહ્યા છે એ કલાકારો 100% એમની રીતે સાચા છે. પણ આપણે એમને વિશે વાતચીત કરવા જઈએ તો જે ઠાકોર સમાજની અંદર લગ્ન હોય કે વરઘોડાની અંદર ડીજે ખાલી જે ડીજે કે એના ઉપર ગાવાનું બંધ કરેલું છે. બાકી ધાર્મિક પ્રસંગ હોય
જે ગરબા હોય, અન્ય ઘણા બધા ધાર્મિક પ્રસંગો હોય છે, જે સંત જે ભજન હોય, જે ધાર્મિક મેળાવડા હોય, જે એમને પણ યુટ્યુબ દ્વારા જે સારા સારા ગીતો ગાઈને હાલે આમ જોવા જઈએ તો 80% રોજગારી તો યુટ્યુબ, ફેસબુક ને જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કલાકારો કમાઈ રહ્યા છે. એની અંદર જે એમને ગીત બનાવીને જે રિલીઝ કરતા હોય છે યુટ્યુબ ની અંદર, જે પબ્લિક જોતી હોય છે, એ કેવા ગીતો જુએ છે. તમે વિચાર કરો જે કે ગીતાબેન રબારીનું ગીત આવ્યું હોય અને એક અન્ય સમાજના આપણે ઠાકોર સમાજનો જ કોઈ બી કલાકારનું ગીત આવ્યું, એ પેલું ગીત મિલિયનમાં જાય છે ને આમનું ગીત કેટલું જાય છે? 50,000 કે 60,000. પણ નથી ચાલવાનું કારણ શું? કે ગીતમાં કાંઈક હોવું જોઈએ, કોકને એને સારું લાગવું જોઈએ. તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કલાકારો હાલ બધા કમાઈ રહ્યા છે ને સારા સારા ઘણા બધા પ્રોગ્રામો એવા છે કે એવું નથી. લાઈવ જે ઘણા લગ્નની વાત કરવા જઈએ તો એ તો નહીવત પ્રમાણમાં જે 10% જ કહી શકાય છે. 10% જ એની અંદર જે ગાવા કલાકારો જતા હતા. બાકી તો અન્ય પ્રસંગો તો બધા ચાલુ જ છે ને. તેમને જે બીજા લોકોને જે રોજગારીનો જે કોઈ પણ ને પ્રશ્ન નથી ખર્ચો કરવા છતાં, જે એમને મૂડીરોકાણ કર્યું હોય, દુકાનો ભાડે લીધી હોય તો પણ છતાં કોઈ પ્રશ્ન નથી. તો જે કલાકારો આ જે વાત કરી રહ્યા છે, એ વાત સમાજ માટે જે વાત કરી રહ્યા છે, એ વાત યોગ્ય આમ જોવા જઈએ તો નથી. કેમ નથી? કે સમાજ તમને સપોર્ટ કરે છે, 100% બોલાવે છે, પણ સમાજની અંદર ડીજે સિવાય જે પ્રસંગો છે એમાં તો તમને સમાજ બોલાવે છે અને સપોર્ટ પણ કરે છે, અને સપોર્ટ કરીને જ તમને આગળ લાયા છે. તો જે કલાકાર મિત્રો છે એ મિત્રો એ અન્ય ઘણા બધા રસ્તા છે, યુટ્યુબના માધ્યમથી પણ કમાઈ શકે છે અને સારા સારા ગીતો જે તમારા સંસ્કારી ને સારા ગીતો ગાઈને તમે જે અન્ય ઘણા બધા પ્રોગ્રામ કરી શકો છો. ખાલી એક લગ્ન પૂરતા જ જે પ્રોગ્રામ બંધ કરવામાં આવ્યા છે અને એની અંદર સમાજને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે, સમાજને નુકસાન થઈ રહ્યું છે. જે ડીજેના કારણે ઘણા બધા જે આપણે કહેવા જઈએ તો આની અંદર હજી ઘણો બધો ટાઈમ નીકળી જાય, કહેવા જઈએ તો અડધી કલાક નીકળી જાય, પણ ડીજે થી ને જે આમાં અંદર ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે અને અનેક એની અંદર સમસ્યાઓ પણ રહેલી છે. જે રોજગારી એક કલાકાર કે ડીજે વાળાની રોજગારી સામે જે હોમે પડકાર ઘણા બધા છે. એટલે સમાજની અંદર જે આ પ્રકારનો જે આપણે જોવા જઈએ જે ડીજે ની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે છે એ ખરેખર યોગ્ય છે. કોઈ પણ કલાકારોએ આ પ્રકારની કોઈ પણ એમની રોજગારીની વાત મૂકી અલગ વસ્તુ છે. બાકી સમાજની અંદર જે ડીજે પ્રથા બંધ કરવામાં આવી છે એ બંધ રહેવી જોઈએ. આને લઈને કોઈએ વિરોધ ન કરવો જોઈએ. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.